નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું રાજુલાના પીપાવાવ પોર્ટ ખાતે પર્યાવરણ લોક સુનવાઈ યોજાઈ હતી. સમગ્ર વાત કરીએ તો પર્યાવરણ લોક સુનવાણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજવામાં આવી છે. લોક સુનવાણીમાં આસપાસના 10 કિલોમીટર સુધી આવતા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ લોક સુનવાણીમાં રામપરા 2, ભેરાય, વડ, પચાદર તેમજ ઉચેયા સહિતના ગામના આગેવાનો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ લોક સુનવાણીમાં દરમિયાન સરપંચ સહિતના આગેવાનોએ નોંધાવ્યો છે વિરોધ. પર્યાવરણ અને સિંહો બચાવવા અંગેના પ્રશ્નો લઈ રજૂઆત કરાઈ છે. પર્યાવરણ લોક સુનવાણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રાંત કલેક્ટર મેહુલ કુમાર બરાસરા તેમજ પ્રદૂષણ બોર્ડ અધિકારી એજે રાઠોડની અધ્યક્ષતામાં યોજાયો હતો પર્યાવરણ લોક સુનવાણી કાર્યક્રમ. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ. અને આની ગાડી ક્યાં મૂકવા જવાની આ લોકોએ? એટલે એ પર્યાવરણને લગતો જ પ્રશ્ન છે. ગાડી ફરવા ક્યાં જાય છે? એના માટે પીપાઓ પોતે કોઈ વ્યવસ્થા કરી છે? જવાબ આપે. હવે બીજું છે, મારો બીજો પ્રશ્ન છે, ગરીબોના ફુગામાં તેલ ટીપું દોરેલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. સાહેબ, સર્વે નંબર 109 માયાવાલાની જમીન માટે તમે ગૌચરના ખોટા સોગંદનામા સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા. સાહેબ બરાસરા સાહેબ, આપની કોર્ટમાં માયાવાલાએ અરજી આપી છે તમામ પુરાવા સાથે. છેલ્લા 6 વર્ષથી આપ સાહેબ તપાસ નથી કરી રહ્યા. તપાસ કરો તો આ બધા જેલમાં આવ્યા જાય એમ. અને માયાવાલાને એક ગરીબ હરિજનને લડીને નોવાઈ થઈ ગયો, ભૂખ ભેગો થઈ ગયો. સાહેબ પરિસ્થિતિ આ છે. આ કંપની રાજ આવી રહ્યું છે, આ મૂડીવાદ આવી રહ્યો છે. સાહેબ આ કંપનીવાદ છે. ભારતમાં કંપનીઓ આવીને 200 વર્ષ રાજ કરીને વહી ગઈ ને સાહેબ. આ તંત્ર ઉપર એમની 100% પકડ છે. હું નથી માનતો કે તંત્ર એની એક પણ ફરિયાદમાં આ લોકોને જવાબ આપે છે. એટલે એમને એમ કહો કે તમે જે તમે લીગલ સાહેબ માયાવાલાનો સાહેબ હુકમ જે છે ને એ પ્રાંત ઓફિસરનો છે. મામલતદાર પાસે આ લોકોએ રદ કરાવી નાખ્યો છે અને સુપ્રીમ કોર્ટ સુધી લડી પેલો માણસ મરી ગયો અને છેલ્લે જબરદસ્તી જમીન લઈ ગયા છે.